જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ટાઈમમાં જો સવારના વહેલા 5:07 થઈ છે અને આપણે નીકળી ગયા છીએ. આપણે જવાનું છે અમદાવાદ ખાલી એક પાર્સલ લેવા માટે. પહેલું જાગવું પડ્યું કારણ કે પાર્સલમાં એવું કંઈ ખાસ છે નહીં. બ્લોગમાં બન્યા રહીજો તો તમને જોવા જશે. ખાલી પાર્સલ લેવા માટે કંઈક અમદાવાદ જવાનું છે, બાકી કંઈ ધક્કો નહોતો આપણો. બ્લોગમાં બન્યા રહીજો. પાર્સલ શું છે ને આપણે અમદાવાદની જર્ની બતાવીશ તમને. પહેલો વરસાદ આપણા માટે, બાકી તો અહીંયા બધે વરસાદ આવેલો, પણ આપણે પહેલો વરસાદ છે. અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. હવે સીધા સીટીએમ ઊભા રહીશું, બાકી સીટીએમથી પાર્સલ લઈને તરત રિટર્ન થઈ જવાનું છે આપણે. બરાબર, તો અમદાવાદ સીટીએમ પહોંચી ગયા છીએ ને RUMK ટ્રાવેલ્સ. આપણે જો MK ટ્રાવેલ્સ બંધ છે, અહીંયાથી ને પાર્સલ લેવાનું છે. પાર્સલ લઈ અને પણ નીકળીએ આપણે. શું પાર્સલ છે એ જોવી હમણાં. જો ફાઇનલી રિટર્ન થઈ ગયા છે આપણે પાર્સલ લઈને. પાર્સલ પડ્યું છે, હમણાં તમને ઉતરું એટલે પાર્સલ બતાવું. રિટર્ન નીકળી ગયા. ખબર પેટ્રોલ ખાલી 3 બોક્સ છે લેવા માટે આવ્યા હતા આપણે. હમણાં બતાવું તમને. પાર્સલ લેવા માટે આ પાર્સલ લેવા માટે ધક્કો ખાધો હતો આપણે. તો એ લીલું નથી થયું ને, બહુ આ લીલું દેખાતું તો નથી થયું. આપણે વિચાર કરો, એ 3 કટ્ટા માટે થઈ અમદાવાદ વહેલા ઉઠીને આવ્યા અને જો હવે નીકળ્યા ઘર બાજુ ને. આ હે સાબરમતી રિવરફ્રન્ટ વાળો, આ સાબરમતી કહેવાય ઈ. અને હવે અહીંયા ખચકારી મારે જવાનું કારણ કે 12 વાગે એમાં હે જુવારનું બી અને વાવવાનું છે. નીકળી અહીંથી રામ સટી. હા, વ્લોગ બનાવ્યો તો વ્લોગ આપણે પૂરો કરવો ભૂલી ગયા હતા. મેં કીધું વ્લોગ અપલોડ તો કરી દઈ, બનાવ્યો છે તો અપલોડ કરી નાખી. આપણે ખાલી અમદાવાદ બિયારણ દેવા ગયા હતા, ઘરે આવતા રહ્યા જો નિરાતે સૂતા છીએ. હવે વ્લોગ એડિટ કરીને કીધું અપલોડ કરી નાખી. તો મળશું નવો વ્લોગ.